સત્તાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ઉદ્યોગ સાહસિક સ્વભાવ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયા એસએમઈ ફોરમ અને એક્સિસ બેંક દ્વારા સંયુક્ત રીતે ગુજરાતના ટોચના 50 એસએમઈ 2026નું સન્માન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાંથી કુલ 1498 ઉદ્યોગોએ આ પહેલમાં ભાગ લીધો હતો, જેમાંથી કડક અને બહુસ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયા તેમજ સ્વતંત્ર જ્યુરીના માધ્યમથી શ્રેષ્ઠ ઉદ્યોગોની પસંદગી કરવામાં આવી છે। આ સન્માનિત ટોચના 50 ઉદ્યોગો ગુજરાતના 8 જિલ્લાઓ અને 32 જેટલા વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી, સર્વિસીસ અને કન્ઝ્યુમર બિઝનેસનો વ્યાપક સમાવેશ થાય છે। આ યાદીમાં 8 ઉદ્યોગો મહિલાઓ દ્વારા સંચાલિત છે, જે બિઝનેસ જગતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોના વધતા અને સક્રિય યોગદાનને ઉજાગર કરે છે। આ 50 માન્યતા પ્રાપ્ત ઉદ્યોગો મળીને ₹2865 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે અને 11,000થી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે। આ આંકડા સાબિત કરે છે કે નાના અને મધ્યમ ઉદ્યોગો માત્ર વ્યાપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગુજરાતના આર્થિક વિકાસ અને રોજગાર સર્જનના મુખ્ય આધારસ્તંભ છે। આજે અમે અહીંયા ગુજરાત અમદાવાદમાં ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત સ્ટેટને ફેલિસિટેટ કરીએ છીએ। એમનું સક્સેસ અમે અહીંયા રેકોગ્નાઇઝ કરી રહ્યા છે અને અમે છેલ્લા 3 મહિનામાં આ અવોર્ડ્સ માટે જે નોમિનેશન્સ મંગાવ્યા હતા, એમાંથી જે અમે 50 સારા એસએમઈ 10 કેટેગરીમાં જેને સિલેક્ટ કર્યા છે, એમને આજે અમે અહીંયા અવોર્ડ આપવાના છીએ। આ જે 10 કેટેગરીઝ છે એમાં મેઇનલી અમે જે લોકોએ સારી બ્રાન્ડ્સ, એસએમઈ બ્રાન્ડ્સ બનાવી છે, જે એક્સપોર્ટ્સ કરે છે, જે મેન્યુફેક્ચરિંગ સર્વિસીસમાં D2Cમાં સારું કામ કરી રહ્યા છે, એ બધી કેટેગરીઝમાં અને જે મહિલા ઓન્ટરપ્રિનર્સ છે, તો આ અલગ અલગ કેટેગરીઝમાં અમે 5 એવા સારા ઓન્ટરપ્રિનર્સને સિલેક્ટ કર્યા છે। એક બહુ જ રિગરસ અને લાંબુ ઇવેલ્યુએશન પ્રોસેસ હતું। એ પ્રોસેસ દ્વારા અમારા 11 મેમ્બરનું જ્યુરી પેનલ હતું અને આ જ્યુરી પેનલે આ 50 એસએમઈઝને સિલેક્ટ કર્યા છે। એમને આજે અમે કમલેશભાઈ પટેલ, જે માનનીય રાજ્યમંત્રી છે ગુજરાતના ફોર ફાઇનાન્સ, એમના હસ્તે અમે એમને અવોર્ડ્સ આપવાના છીએ। એસએમઈ સેક્ટર આપણા દેશનું બીજું નંબરનું એન્જિન છે એગ્રીકલ્ચર પછી, અને હું એકચ્યુઅલી કહીશ કે આજના તારીખમાં એગ્રીકલ્ચરને પણ ઓન્ટરપ્રિનર્સ બનવાની જરૂરત છે અને આ બીજું નંબર એન્જિન રહેવાનું નથી, આ નંબર 1 એન્જિનનો ડબ્બો કહેવાય કે એન્જિન બની જશે હવે નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં જ। આપણે 9 કરોડ એમએસએમઈઝ છીએ જે ઉદ્યમ પર રજિસ્ટર્ડ છે। એ સિવાય પણ ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ ઘણા બધા નાના વેપારીઓ કામ કરે છે અને ખાલી એમ્પ્લોયમેન્ટ જ નહીં, પણ આપણા ઇકોનોમીમાં, એમ્પ્લોયમેન્ટમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી જે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરે છે, એનું ફ્યુચર, એ લોકોના માટે નોકરીઓ આ એમએસએમઈઝ જ આપવાના છે અને જે નોકરી આપે, જે ઇકોનોમી ચલાવે અને જે કામ ધંધા, લાઇવલીહુડ કન્ટિન્યુઅસ રાખે, એ જ ઇમ્પોર્ટન્સ એમએસએમઈ હું કહીશ ખાલી બેકબોન અને રેડની હડ્ડી જે આપણે કહીએ છીએ, ખાલી બેકબોન નથી, ઇટ ઇઝ ધ હાર્ટ, માઇન્ડ એન્ડ સોલ ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી।